ચાલો થઈ ગયું મેં ચેપ્ટર નંબર 19 માનવ વિકાસનો અર્થ. ત્યાર પછી માનવ વિકાસની જુદી જુદી વ્યાખ્યાઓ. મેઇન બાબત છે આ ચેપ્ટરની અંદર માનવ વિકાસ માટેના માપદંડો. માનવ વિકાસ માપવો હોય તો મુખ્યત્વે 3 માપદંડની જરૂર પડે. એ 3 માપદંડો વિશે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે, જેમાં શિક્ષણ મતલબ જ્ઞાન, આરોગ્ય મતલબ સ્વાસ્થ્ય, અને સાથે સાથે જીવન ધોરણ મતલબ માથાદીઠ આવક. આ 3 એ માનવ વિકાસ આ માપવા માટેના માપદંડ અથવા તો નિર્દેશકો બનાવી શકાય. સેમ એવી રીતે માનવ વિકાસ સામેના પડકારો પણ છે. શા માટે માનવ વિકાસ ભારત દેશની અંદર ખૂબ ઝડપથી અન્ય દેશો સુધી થઈ શક્યો નથી? એને 3 પડકાર છે, મતલબ એ સમસ્યાઓ છે. એ સમસ્યાઓના સ્વરૂપમાં 3 પડકાર ગણવાના છે. એમાં પણ એક આવશે સ્વાસ્થ્ય, ત્યાર પછી બીજા નંબરે આવશે લૈંગિક સમાનતા, અને ત્રીજા નંબરે આવશે મહિલા સશક્તિકરણ. આ 3 એના પ્રકાર છે. ત્યાર પછી આપણે આગળ ભણવાનું છે કે મેઇન ટોપિક ત્રીજો છે મહિલા સશક્તિકરણ. એના માટેની કેટલીક ગુજરાત અથવા ભારત સરકારની મહિલા સશક્તિકરણ માટેની યોજનાઓ ભણવાની છે, જેમાં સ્પેશિયલી છેલ્લે ભણશું ગુજરાત રાજ્યની મહિલા કલ્યાણકારી યોજનાઓ. અને અહીંયા ચેપ્ટર પૂર્ણ થઈ જશે. ચેપ્ટર ઘણું નાનું છે, 3 જ પ્રશ્નો મોટા છે અને મહત્વનું ચેપ્ટર છે, એટલે ખાસ ધ્યાન આપીને યાદ રાખો. 3-4 જે પ્રશ્નો છે એ જ મહત્વના છે. એમાંથી લગભગ એક બોર્ડમાં હશે, એક પ્રશ્ન ફરજિયાત બોર્ડના પેપરમાં હશે, એટલે ખાસ ધ્યાન આપીને ભણવું. તો માનવ વિકાસ કોને કહેવાય? પરિવર્તન એ સંસારનો નિયમ છે. સ્વાભાવિક છે કે દિવસે ને દિવસે ભારતીય સમાજની અંદર પરિવર્તન સતત અને સતત આવી રહે છે. તો પરિવર્તન એ સંસારનો નિયમ છે. જો ભારતીય સમાજમાં દેશ આઝાદ થયો ત્યારથી માંડીને અત્યાર સુધીમાં પરિવર્તન ન આવ્યું હોત તો દેશનો કદાચ આટલો વિકાસ ઝડપથી થઈ શક્યો ન હોત. એટલે જેટલું ઝડપી પરિવર્તન આવે એટલા દેશના વિકાસની ગતિ ઝડપી બને. તમે અનુભવતા હશો કે સમયના બદલાવ સાથે જો આપણે બદલાઈએ નહીં તો આપણે હતાનિયા રહી જઈએ અથવા તો પાછા પડી જાય. સમયના બદલાતા જતા પ્રવાહમાં આપણે બદલાવવું ફરજિયાત પડે છે. આજે તમે જુઓ છો ઘણા બધા ભારતીય સમાજ એવા છે ભારતની અંદર કે એ સમાજની અંદર હજી પણ પરિવર્તન આવ્યા નથી, અથવા તો એને પરિવર્તનને સ્વીકાર્ય ગણ્યું નથી. એ સમાજમાં હજી પણ જૂની પુરાણી રૂઢિઓ, પરંપરાઓ, રીતિ રિવાજો, સાક્ષરતાને ઓછું મહત્વ, પરંપરાગત ઉદ્યોગો, એમની જીવનની ગુણવત્તા નીચી કક્ષાની, આવી બધી બાબતો ખાસ એ સમાજની અંદર જોવા મળશે. અને જે સમાજ તમે જુઓ ઝડપથી પરિવર્તિત થયા છે એ બધા સમાજ ખૂબ આગળ નીકળી ગયા છે. એટલે પરિવર્તન થકી જ આપણે આપણા વ્યક્તિત્વનો વિકાસ કરી શકીએ. આપણા વ્યક્તિત્વનો વિકાસ થાય તો આપણા કુટુંબનો વિકાસ થાય, કુટુંબનો વિકાસ થાય તો આપણા સમાજનો વિકાસ થાય, એમ છેલ્લે એનું નામ આપણા રાષ્ટ્રને. એમ એવી રીતે આપણા દેશની વિકાસની ગતિ તીવ્ર બનશે તો ભારત દેશની અંદર ખૂબ ઝડપથી આપણે માનવ વિકાસ સાધી શકીશું. એટલે પરિવર્તન એ સંસારનો નિયમ છે. આદિમાનવો હતા, આદિમાનવથી આધુનિક માનવ સુધીની સફર યાત્રા તમે જુઓ. જો એ માનવીઓએ એ લોકોએ પરિવર્તનને સ્વીકાર્યું ન હોત
તો આજે આટલો આધુનિક ભારતીય સમાજ હોત ન હોત. અને બધી બાબતમાં તમે જુઓ તો દેશની અર્થવ્યવસ્થા, દેશનું અર્થતંત્ર એ ખૂબ જરૂરી છે. નફાખોટના હિસાબ રાખતા થઈ ગયા, વ્યવસ્થિત રીતે પોતાનું વાણી વર્તન વ્યવહાર ધંધા ઉદ્યોગ બધું સંભાળતા થઈ ગયા. જ્યાં જરૂર જણાય ત્યાં એ પ્રમાણેની જરૂરિયાતની પૂર્તિ કરતા થઈ ગયા. આમ નફાખોટ સાથે ધીમે ધીમે એમાંથી અર્થશાસ્ત્ર ઊભું થયું. એ અર્થશાસ્ત્ર આપણને અહીંયા સુધી લઈ આવ્યું. ભારત દેશની અંદર છેલ્લા 60-70 વર્ષ થયા. એ અર્થશાસ્ત્ર આપણને 60-70 વર્ષની અંદર અહીંયા સુધી લઈ આવ્યું. તો જ માનવ વિકાસ શક્ય બને. એટલે આપણે આ ચેપ્ટરની અંદર જે ભણવું છે એ માનવ વિકાસ વિશે ભણવાનું છે. માનવ વિકાસ એમાં ખાસ માનવીની પાયાની જે જરૂરિયાત છે એને મૂળભૂત જરૂરિયાત પણ ગણાવી શકાય, એને પ્રાથમિક જરૂરિયાત પણ ગણાવી શકાય અને પાયાની જરૂરિયાત પણ ગણાવી શકાય. તો માનવીએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એની પાયાની જરૂરિયાત કઈ છે? તો ખોરાક, પોષાક અને રહેઠાણ. આ માનવીની પાયાની જરૂરિયાત છે. આ ત્રણ જરૂરિયાત માનવીની પૂર્ણ થાય પછી આવે શિક્ષણ, આરોગ્ય અને મનોરંજન. તો દેશ આઝાદ થયો ત્યારે એવી પરિસ્થિતિ હતી કે લોકોની આવી પાયાની જે મૂળભૂત જરૂરિયાત છે એ સંતોષવા માટે પણ લોકો સમર્થ નહોતા. ભારત દેશની પરિસ્થિતિ એટલી બધી ભયંકર હતી. અંગ્રેજોના ગયા બાદ શરૂઆતના જે વર્ષો હતા એ વર્ષો દરમિયાન ભારત સરકાર માટે બહુ બધું ચિંતાના વિષયો હતા. દેશ ગરીબીમાં ગરકાવ થઈ ગયેલો હતો. નવી અર્થવ્યવસ્થા ઊભી કરવાની હતી, નવા ઉદ્યોગ ધંધા ઊભા કરવાના હતા. આમ છતાં પણ માનવીની પ્રાથમિક જરૂરિયાત આ ત્રણ હતી. હવે માનવી તમે જો એક પછી એક જરૂરિયાતો ક્રમશઃ સંતોષતો ગયો છે અને માનવ વિકાસ ગણાવી શકાય. એટલે આપણે આ ચેપ્ટરની અંદર જે ભણવું છે એ માનવ વિકાસ વિશે ભણવાનું છે. આજે તમે જુઓ તો દુનિયાના જે દેશો છે બે દેશ વચ્ચે બહુ બધી હરીફાઈ ચાલી રહી છે. એક દેશના કોઈ બે વિસ્તારો વિશે હરીફાઈ ચાલી રહી છે. એક જ રાજ્યના બે જિલ્લાઓ વચ્ચે હરીફાઈ ચાલી રહી છે. બે સિટી વચ્ચે હરીફાઈ ચાલી રહી છે. બે ગામ વચ્ચે, ગામમાં પણ બે ભાગ છે એમાં હરીફાઈ ચાલી રહી છે. એ તીવ્ર સ્પર્ધાનો યુગ છે. ત્યારે ખૂબ ઝડપથી વિકાસની દિશા નક્કી થાય અને દિશામાં ઝડપથી ગતિ થાય એ ખૂબ જરૂરી છે. એટલા માટે માનવ વિકાસ જરૂરી છે. તો માનવ વિકાસનો આપણે અર્થ ભણી લઈએ. હવે માનવ વિકાસ કોને કહેવાય? અર્થ એમાં UNDP આ ચાર શબ્દો તમારે ખાસ યાદ રાખવાના છે. યુ નો મતલબ થશે યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ગુજરાતી યાદ રાખવાનું સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. UNDP વૈશ્વિક સંસ્થા છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ગુજરાતી થાય સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. આને વ્યાખ્યા આપી છે UNDP. માનવ વિકાસ કોને કહેવાય? માનવ વિકાસ એટલે એક જ વ્યાખ્યા છે જેમાં બધું આવી જશે. એક જ લેડીની વ્યાખ્યા જે ટેક્સ્ટ બુકમાં
બીજા પેરેગ્રાફમાં આપેલી છે જો માનવ વિકાસનો અર્થ એનો જે બીજો પેરેગ્રાફ છે માનવ વિકાસ એ માનવ જીવનની અપેક્ષાઓ આકાંક્ષાઓ સાથે એની જે જરૂરી હોય એવી જરૂરિયાતની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા એટલે માનવ વિકાસ. તો આ બધું શું હતું? માણસની જરૂરિયાત હતી. એ જરૂરિયાત વિકસાવવાની પ્રક્રિયા એટલે માનવ વિકાસ. એને માનવ વિકાસ કહેવાય. તો સ્વાભાવિક છે કે માણસ એ જરૂરિયાતનું પોટલું છે. માનવીની જરૂરિયાત ક્યારેય પૂરી થતી જ નથી. માણસ મન ચંચળ, એક જરૂરિયાત સંતોષાય તો બીજી બે જરૂરિયાત લાઈનમાં જ ઊભી હોય. સાયકલ હોય તો સારું, સાયકલ નહીં. હોન્ડા હોય તો સારું, હોન્ડા નહીં. કાર હોય તો સારું, કાર લીધી. થોડી ઊંચી બ્રાન્ડની હોય, સારી બ્રાન્ડની તો સારું, એ લીધી. એનાથી પણ કંઈક થોડીક મોંઘી હોય તો સારું. માણસ મન ચંચળ, એની જરૂરિયાત એક પછી એક ચાલુ. એટલે માનવીની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ સાથે માનવીની જે જરૂરિયાત છે એ બધી જ જરૂરિયાત વિકસાવવાની પ્રક્રિયા એટલે માનવ વિકાસ. આ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. માનવ વિકાસ થઈ ગયો એ કંઈ ફિક્સ નથી કે અહીંયા આપણે આમ પહોંચી ગયા એટલે માનવ વિકાસ આમ થઈ ગયો, ફિક્સ નથી. માનવ વિકાસ એક નિરંતર ચાલતી પ્રક્રિયા. ગઈકાલ કરતાં કંઈક આજે સારું, આજ કરતાં કંઈક આવતીકાલે સારું થશે. હવે નવું કંઈ રહેતું જ નથી. તમને સવારે જે નવું હતું સાંજે જૂનું થઈ જાય. વળી પછી રાત પડે, સવારે ઉઠી વળી પાછું કંઈક નવું આવે, સાંજે પાછું કંઈક જૂનું થઈ જાય. માનવીની જે જરૂરિયાતો છે એ બધી જ જરૂરિયાતો વિકસાવવાની પ્રક્રિયા એટલે માનવ વિકાસ. અને માનવીની માત્ર આટલી જરૂરિયાત નથી, આનાથી પણ આગળ હજી બધું આવશે. એટલે આપણે આ ચેપ્ટરની અંદર માનવ વિકાસ કોને કહેવાય, મતલબ એનો અર્થ તો આપણે ભણ્યા. હવે આ માનવ વિકાસ ઊંચે લઈ જવો હોય તો શું કરવું પડે એના વિશે મહત્વનું છે. આપણો પાઠ હવે શરૂ થશે. માનવ વિકાસનો અર્થ જે છે એક લીટીમાં તમારે ખાલી યાદ રાખવાનું છે. એની નીચે જે બધું આપ્યું છે ને માનવ વિકાસ એટલે એક એક લીટીમાં જો આપેલું છે. રસ, અભિરુચિ, ટેવ, કુટેવ, મૂલ્યો, યોગ્ય સ્વચ્છ પાણી મળવું જોઈએ, મોકળાશવાળી જગ્યાઓ હોવી જોઈએ, સાક્ષરતા હોવી જોઈએ, શિક્ષણ, મનોરંજન, સ્વાસ્થ્ય, બધી એક એક લીટીમાં આપેલી છે. એક એક શબ્દ ઉપર વ્યાખ્યાઓ છે. મેઇન વ્યાખ્યા છે જે UNDP આપેલી છે. ક્યારેક MCQના પ્રશ્નમાં પૂછાય છે. માનવ વિકાસ એટલે માનવીના જીવનની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સાથેની જરૂરિયાતો વિકસાવવાની પ્રક્રિયા. આ વ્યાખ્યા નીચેનામાંથી કઈ સંસ્થાએ આપેલી છે? જવાબ આવે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ક્યારેક ઓપ્શનમાં આવા આખા શબ્દો આપ્યા છે. ગુજરાતીમાં આપ્યું, બે યાદ રાખો. ગુજરાતીની અંદર આપ્યું, ઓપ્શન આપ્યું સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. આપણે યાદ રાખવું આવે કે UNDP તો તકલીફ થાય ને, ઓપ્શન જ નથી એવું થાય. તો ગુજરાતી નામ પણ એનું યાદ રાખી દેવાનું. માનવ વિકાસ ની બધી વ્યાખ્યાઓ તો છે. પહેલાના કરતાં માનવી વધુ સારું જીવન જીવતો થયો છે. પહેલાના કરતાં લોકોની જરૂરિયાતો ઝડપથી સંતોષાઈ રહી છે. પણ આ બધી બાબતમાં માનવ વિકાસનો જે અભિગમ છે એમાં માનવી કેન્દ્ર સ્થાને છે. પહેલા શું હતું? દેશનો આર્થિક વિકાસ કરવાનો થતો. આર્થિક વિકાસ આપણે કોને કહેતા હતા? તો કે જે દેશની રાષ્ટ્રીય આવક વધુ હોય તેને શું કહેવાય?
એ દેશનો આર્થિક વિકાસ થયો. પછી એમ કહેતા કે જે દેશની માથાદીઠ આવક વધુ હોય એ દેશનો આર્થિક વિકાસ ઝડપથી થાય. પછી એમ કીધું કે જે દેશના લોકોના જીવન ધોરણમાં સુધારો થયો હોય તો આપણે એમ શું કહેતા એ દેશનો આર્થિક વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. જીવન ધોરણમાં સુધારો થયો મતલબ અગાઉના કરતાં વધુ સારી રીતે જરૂરિયાત સંતોષાતી હોય તો આપણે એમ કહીએ કે આપણું જીવન ધોરણ સારું છે. બધી જરૂરિયાત સહેલાઈથી સંતોષાતી હોય તો કે આપણું જીવન ધોરણ સારું છે. એટલે આ ત્રણેય બાબતો સ્ટેપ બાય સ્ટેપ છે. રાષ્ટ્રીય આવક વધે એટલે શું થાય? ફરજિયાત માથાદીઠ આવક વધે. માથાદીઠ આવક વધે એટલે લોકોના જીવન ધોરણ આપોઆપ સુધરે. આ ત્રણ બાબતો એટલે આપણે એમ કહેતા કે દેશનો આર્થિક વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. હવે કોઈ પણ દેશ હોય જેને વિકસિત કેવો હોય એ દેશ સંપૂર્ણપણે વિકસિત છે. આપણે જે વિકાસશીલમાં આવી છે ને ભારત એ વિકાસશીલ દેશ છે. તો હવે વિકસિત દેશ કેવો હોય તો હવે આર્થિક વિકાસ શબ્દ વાપરવામાં આવતો નથી. આર્થિક વિકાસના સ્થાને શું આવી ગયું? માનવ વિકાસ. કારણ કે આર્થિક વિકાસમાં ક્યાંય સજીવ બાબત આવી, ભૌતિક સુખાકારી આવી, બધી ભૌતિક સાધનો, ભૌતિક સુખાકારી વધી, આવક વધે, માથાદીઠ આવક વધે, લોકોના જીવન ધોરણ મતલબ લોકોની જરૂરિયાતની પૂર્તિ થાય. મોબાઈલ સારો હોય, ગાડી સારી હોય, ધંધો સારો હોય, બધી જરૂરિયાતો પૂરી થતી હોય, ભૌતિક સુખ સુવિધાઓ, એટલે આર્થિક વિકાસ છે. આમાં ક્યાંય આવે નહીં. મતલબ એના કરતાંથી હજી આગળની બાબતો માનવ વિકાસમાં મળવા છે. એટલે આજે દુનિયાના દરેક દેશ માત્ર ને માત્ર આર્થિક વિકાસ નહીં, મતલબ આર્થિક વિકાસ એટલે તો ભૌતિક બાબત છે એટલું જ નહીં. આજે દુનિયાના દેશની અંદર હવે માનવ વિકાસને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. પહેલાં એક સમય હતો આર્થિક વિકાસને મહત્વ આપવામાં આવતું. હવે આર્થિક તો ખરું જ, સાથે સાથે માનવ વિકાસ પણ થવો જોઈએ. તો માનવ વિકાસ થયો છે એવું આપણે ક્યારે કહી શકીએ? તો એના મુખ્યત્વે ત્રણ માપદંડ છે. માનવ વિકાસ આંકના ત્રણ માપદંડ છે. માપદંડ અથવા તો એને નિર્દેશકો પણ કહી શકાય. માનવ વિકાસ માપવા માટેના ત્રણ નિર્દેશક અથવા તો ત્રણ માપદંડ છે જે આપણે ભણવાના છે. એક છે શિક્ષણ અથવા તો જ્ઞાન, બીજું છે સ્વાસ્થ્ય અથવા તો આરોગ્ય, અને બીજાને અમે કહેવું તો સરેરાશ આયુષ્ય, અને ત્રીજું છે આ માથાદીઠ આવક અથવા તો જીવન ધોરણ. આ શું છે? માનવ વિકાસ માપવા માટેના ત્રણ નિર્દેશકો. હવે આ ત્રણેય બાબતમાં ભારત દેશ જો આગળ હોય તો દેશનો શું થયું છે કહેવાય? માનવ વિકાસ. તો માનવ વિકાસ થયો છે એવું આપણે કહીએ. હવે આમાં તમે જુઓ કે આ બાબત આવી, એક બાબત આવી ખાલી, બાકી આ બે આમાં નહોતું. એટલે દુનિયાનો દરેક દેશ શું કરવા લાગ્યો? પોતાના દેશની વસ્તી કેવી હોય? શિક્ષિત, સાક્ષરતાનો દર ઊંચો હોય, સરેરાશ આયુષ્ય ઊંચું હોય. આ બે હોય એટલે સાથે આવક આવતી હોય એટલે લોકોના જીવન ધોરણ કેવા હોય? વધુ ઊંચા. મતલબ બધી જરૂરિયાતો ઝડપથી સંતોષી શકતા હોય તો એને કહેવાય કે ભારત દેશનો માનવ વિકાસ થઈ રહ્યો છે. આ ત્રણ બાબત પરથી આપણને ખ્યાલ આવે કે કોઈ પણ દેશની વિકાસની ગતિ કઈ દિશામાં છે અને કેટલા પ્રમાણમાં છે એ ત્રણ બાબતો પરથી ખ્યાલ આવશે. એટલે આપણો પાઠ અહીંયાથી શરૂ થયો. પહેલો ટોપિક આવશે ગઈકાલે સુધી, આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું માનવ વિકાસના નિર્દેશકો વિશે માહિતી. આ બાજુના પેજ ઉપર છે ત્રણે ત્રણ બાબતો છે. નેક્સ્ટ લેક્ચર લેશું.